નમસ્કાર, એમડી ગેમિંગ ચેનલમાં બધાનું સ્વાગત, હાર્દિક સ્વાગત છે. આજ રોજ સરદારપર ગામને આંગણે મા ભગવતી રાજ રાજેશ્રી જગદંબા સુવર્ણા ચોકવાડી અને હતરવડના ચોકવાડીમાં બુદ્ધમાનો 11મો પાટોત્સવ નિમિત્તે 3 કુંડી યજ્ઞ અને ગામ દોડો બંધ રાખેલો છે. તો આજે 11 વર્ષ આ મૂર્તિના પરિપૂર્ણ થયા છે. આજે જેઠ સુદ પાછળ દિવસે 11મો પાટોત્સવ નિમિત્તે ગામ દોડો બંધ, 3 કુંડી યજ્ઞ અને ગામના તમામ ભાઈઓ બહેનો સાથ અને સહકાર બહુ સારો મળેલો છે. તો જ્યારે જ્યારે અમે તમને આવા ધાર્મિક વિડીયો દેખાડીએ ત્યારે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા. જગજીભાઈ, એ ધનાલાલ, આ તમે જોઈ શકો છો અમારા સત્તાપર ગામનો ભવ્ય મંદિર અને આ ગામનો સુંદર નજારો પણ તમને એમડી ગેમિંગ દ્વારા દેખાડવામાં આવશે. આજે આ ગામની અંદર સુંદર નજારો, સામે દેખાય દરિયો, સમુદ્રના કાંઠે પણ વરુણદેવનું મંદિર આવેલું છે. સામે કાંઠે દેખાય છે એ ખોખરી, ખોડિયારમાં કહેવાય. ક્યારેક તમે જાજો દર્શન કરજો ખોડિયારમાં ખોખરી અંદર. અને સામે આ જે અત્યારે બહુચરનું મંદિર, અમારું ચોકનું, અને પાટોત્સવ જે અમે ઉજવી એનું આ મંદિર છે. તમે આખું મંદિર જોઈ શકો છો ઉપરથી. આ મંદિરનો નજારો તમે જોઈ શકો છો. અને સામે દેખાય ઝાખું તમને એ તાલધોધ નગરીનો ડુંગર તળાજા, એ પણ તમે નજારો જોઈ શકો છો. સુંદર એવું, રમણીક એવું સુંદર અમારું સરદારપર બંદર ગામ. અનેક મંદિરો આની અંદર આવેલા છે. ગામ પણ તમે જોઈ શકો છો. તો અમારી ચેનલને એમડી ગેમિંગને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સામે કિનારે ભવ્યથી ભવ્ય મંદિર પણ બની રહ્યું છે વરુણદેવનું, એ પણ તમે જોઈ શકો છો. વરુણદેવનું મંદિર આખું છે, દરિયામાં તમને દેખાતું નહીં હોય ટાવરની પડકે. આ પણ એક નજારો જોવા જેવો છે. લગભગ મારા અંદાજ પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર સમુદ્ર કાંઠે મંદિર હોય તો વરુણદેવનું અમારા ગામમાં છે. બીજે કોઈ જગ્યાએ છે નહીં. એનો પણ તમે નજારો જોઈ શકો છો. સુંદર એવું, રમણીક એવું સરદારપર બંદર ગામ. અને આ ચોક પણ તમે જોઈ શકો છો. મંડપ પણ દેખાય છે ચોકના. ફરી વખત તમને મા ભગવતી બહુચરનું મંદિર દેખાડીએ. આ મંદિરની અંદર 3 ટાઈમ આરતી થાય છે. બપોરે થાળ ધરાય અને વર્ષની અંદર 2 કાર્યક્રમ ઉજવાય છે અહીંયા ધામધૂમથી. આખો ગામનો નજારો પણ તમે જોઈ શકો છો. તો આ સરદારપર બંદર ગામની અંદર 2 વાર પ્રોગ્રામ થાય છે સરદારપરમાં. એક જેઠ મહિનાની પાછળ મા ભગવતી બહુચરનો પાટોત્સવ નિમિત્તે ઉજવી, અને બીજું આસો સુદ એકમથી દશમ સુધી નવરાત્રિનો પણ ઉત્સવ થાય છે. નવરાત્રિની અંદર અહીંયા દાંડિયા નથી લેવાતા, ભવાઈ રમાય છે. 3 વેશ અમારા અહીંના પ્રખ્યાત છે. શંકર પાર્વતી, બહુચરમાં અને ખપ્પર, આ 3 અહીંના પ્રખ્યાત વેશ છે. કારક નવરાત્રિની અંદર તમે મા ભગવતીના દર્શન કરવા માટે પધારજો. અને ફરી વખત તમને કહું છું, અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હમણાં નહીં હોમાં તો પછી કઢાવી લેવું ભાઈ. હાલ હાલ થયું ચલો ભાઈ, યજમાનને શ્રી મંજુભાઈ.
યા વર્તમાનદ્રા વર્તનમસ્તુ ભ્યરમ દેવો વર્તમાનદ્રા દેવાહ વર્તમાનદ્રા સાપત્ની વર્તમાન ત્રિજ્યા વર્તમા દેવાહ વર્તનમસ્તુ सर्जा वर्तमानद्रा पुरुषविद्या वर्तनमः सर्वेभ्योर्मदिभ्योर्मदिवाः वर्तनमः सर्वद्या वर्तनमस्तु यजमाने भरे दीर्घं कुर्यात् या वर्तमानद्रा वर्तनमस्तु भ्यं दिवाः सर्वज्ञा वर्तमानत्रा पुरुषविद्या वर्तनमस्तु सर्वकार्यसिद्ध्यरस्तु નારે ના આપા 10 વાગે તો મંત્રી રહો ફૂલ કેમ તમે ઊભા થઈ જાઓ બધાને ફૂલ આપજો થોડો થોડો આખા ફૂલો છે જજમાન ગયો એટલે પાંખડી કરી નાખશે બધા બધો ના ઓલું જબલું ફીરું મોટું ચલો ભાઈ જજમાન ના કાંડલા કરો ભાઈ માથેથી કયો ને ઓમ હરિનારાયણ છે રોટલી બોટલી બધા કમ્પ્લીટ કર્યું મારે કઈ કઈ લાવ્યો ટિફિન ને પાછો વિયો ફોન આવ્યો ને એને લેવો જ પડશે તમારો વીર બનશે જય દશામાં સુંદર નજારો તમે જોયો છે સરદારપર ગામનો. અત્યારે આ રામાપીરનું મંદિરની અંદર સાનિધ્યમાં મા ભગવતી દશામાનું પણ મંદિર છે. આગળ તમે જોયું જમણવારનું કામકાજ શરૂ છે. પૂરી બને છે, શાક બને છે, દાળ બને છે અને આ આખું ગ્રાઉન્ડ રામાપીર બાબાનું ગ્રાઉન્ડ છે. એની અંદર દશામાની સ્થાપના પણ કરેલી છે. સાથોસાથ ગામ દોડાબરનું ભોજન પણ અહીંયા બે જમશે માણસો. અને હવે તમને એ જગ્યા દેખાડીએ અમે. આખો સુંદર નજારો તમે જોઈ શકો છો. સામે રસોડું કામ શરૂ છે, પાણીની સુવિધા પણ છે. સામે દેખાય રામાપીર બાપુનું મંદિર તમે જોઈ શકો છો. આ બધું આખી આગળ અહીં કરી આવો તમે. હવે આ બધા સેવકો મારા નવરાત્રી ચિત્ર મંડળના તમે જોઈ શકો છો.
ઉભા રહી ગયા. અત્યારે નવરાત્રિ મંડળના નાહી ટીમના પ્રમુખ મૂળજીભાઈ અહીં હાજર છે. હરેશભાઈ ઘંટીવાળા, વિનાભાઈ મિસ્ત્રી સોલંકી, ભટ્ટુભાઈ બારિયા, અજયભાઈ બારિયા, સયુભાઈ બારિયા, ભાર્ગવભાઈ મેર, પોપટભાઈ, આ બધા અહીં હાજર છે. આગળ તમે જોઈ શકો છો અમારો સુંદર નજારો સત્તાનપર ગામ સમસ્ત આયોજિત. આ પાણીની સુવિધા પણ કરે છે ગણેશ ઉત્સવ મંડળ દ્વારા. હા એ તમે કરજો કે